હેલો ગાઈઝ, વેલકમ ટુ માય અનધર વિડીયો. હું તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યો છું આપણે દ્વારકા જવા માટે. તો દ્વારકા જવા માટે છે ને આપણે મોરબીથી અમે 10 વાગે નીકળ્યા હતા. અત્યારે એપ્રોક્સ 2:30 વાગ્યા એવો ટાઈમ થયો છે અને અમે 2:30 વાગ્યા અહીંયા છે ને આશ્રમ છે, રામરોટી આશ્રમ કરીને જગ્યા છે, આપણે બાયપાસ ઉપર જ છે, જે આ નેશનલ હાઈવે છે ને એના ઉપર જ. તમને હું બતાવું જરાક લોકેશન. આ છે ને પાછળ દેખાય હાઈવે છે, અહીંયા દેખાય, બહાર દેખાય હાઈવે છે. આ હાઈવે છે અને આ હાઈવે ઉપર જ છે આશ્રમ. અને આશ્રમે અમે અત્યારે 2:30 વાગે આવ્યા છીએ. આશ્રમ એવી સુવિધા છે કે અહીંયા ખાટલાની પૈડા હોય અને ગોદડાની લઈને આપણે જાતે જ અહીંયા સૂઈ જવાનું. આ આશ્રમ છે, આ જગ્યા છે, જુઓ તમે જગ્યા કેવડી વિશાળ જગ્યા છે, જોઈ શકો. ત્યાં કેટલા બધા માણસો સૂતા છે ખાટલા ઉપર. સામે દેખાય મંદિર છે અને એની બાજુમાં જ નાનું એવું બીજું મંદિર પણ છે, તમે જોઈ શકો છો. અહીંયા બધી સુવિધા છે, સવારે નાસ્તો પાણીની અને ફ્રેશ થવા માટે બાથરૂમ ને એવું બધું બહુ સરસ સુવિધા અહીંયા કરેલી છે. આપણે અહીંયા જો જમવું હોય તો અહીંયા રસોડાની પણ આ બધી વ્યવસ્થા જોવા એનું રસોડું છે. અને મિત્રો, હું તમને છે ને આ આશ્રમની ડિટેલ્સ બધી મારા ડિસ્ક્રિપ્શનમાં આપણે જે છે, હું તમને અહીંના કોન્ટેક્ટ નંબર ને એવું બધું તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેથી તમારે ગમે ત્યારે આવવું હોય તો તમે અગાઉ અહીંયા બાપુને કોલ કરીને તમે જાણ કરી શકો કે અમે આટલા માણસો આવી છીએ. તો એની જમવાની એની વ્યવસ્થા પણ કરે છે એ લોકો. તો તમારે શું હોય કે ગમે ત્યારે, એમ કે રાતના અમે અત્યારે આવ્યા તો અમને પૂછે કે જમીને આવ્યા તમે, તો જમીન જો ના આવ્યો હોય તો અહીંયા તમને એ જમાડે પણ છે. પણ તમારે થોડુંક અગાઉ કહેવું પડે, કારણ કે રાતના 2-2:30 વાગે આપણે કોઈને ઉઠાડી તો સારું ન લાગે, એટલે આપણે થોડુંક અગાઉ કહીએ તો વધુ સારું. બાકી દિવસના તો કંઈ વાંધો જ નથી અહીંયા. તો તમારે અહીંના કોન્ટેક્ટ નંબર ને બધું છે ને બધું ડિસ્ક્રિપ્શનમાં બધું તમને ડિટેલ આખી આપી દઈશ. અને અહીંયા તમને આશ્રમ કેવો લાગ્યો એ વિશે તમે કોમેન્ટ કરીને મને જણાવજો બધું, જેથી મને ખ્યાલ આવે કે અહીંયા કંઈ કેવું હોય, તો એના માટે ફીડબેક માટે. તો અમે સવારે અહીંથી દ્વારકા નીકળવાના છીએ. અહીંથી દ્વારકા અમે 30 થી 35 કિલોમીટર જેવું દૂર થાય છે. તો હવે આપણે સવારે અહીંથી દ્વારકા નીકળો ત્યારે તમને આગળનો રૂટમાં અમે ક્યાં ક્યાં અહીંથી જાશું તમને એ તમને હું કહું હમણાં સવારે તમને. ઓકે, તો બાય બાય, ગુડ નાઇટ. અત્યારે અમે બધા સૂઈએ છીએ. પછી કે હું દ્વારકા જાઉં છું. અમે દ્વારકા જઈએ છીએ બધા. હવે અહીંથી સીધા બેટ દ્વારકા અને રસ્તામાં આવશે નાગેશ્વર અને શિવરાજપુર બીચ. બેટ દ્વારકા પછી આવે, દ્વારકા પહોંચી પહેલા 8 કિલોમીટર છે આગળ, બરોબર. તમે જોઈ શકો આ આશ્રમ. રાતે તો કઈ ન દેખાય. ચલો હવે બીજી મુલાકાત લઈએ, શિવરાજપુર બીચ જઈએ ને. અહીંનું મંદિર છે, તમને બતાવું.
તો આપણે અહીંયા આશ્રમના અરે આવેશમાં નહીં. આમાં કોઈ કેમ ઓળખ છે. હું તમને ઓલું મોકલું એ આખું તમે બીજી કયો ને એ આખું બધું મેં બોલેલું મારા મેન્ટર નહીં ખાલી આમ અહીંયા બોલો ને તમારું સિનેપા અહીંયા એડ્રેસ કઈ જગ્યાનું આ કહેવાય આ એડ્રેસ આ કયો એરિયા કહેવાય આ જોવાનપુર મેઇન આજુબાજુ ગામ જો જિલ્લો દેવભૂમિ દ્વારકા હમ તાલુકો કલ્યાણપુર એ ગામ છે જીવાનપુર જીવાનપુર ગામના પાદરમાં રામરોડી આશ્રમ. હા બરોબર છે અહીંયા સુવિધામાં બધે અહીંયા બધી છે બધી સુવિધા કાયમી ક્ષેત્ર ચાલુ છે રોજનું કબૂતર અને ચણ નાખવામાં આવે છે પછી 100 ખાટલા છે 5000 ગોદડા છે 20 બાથરૂમ છે યાત્રિકો માટે અનલિમિટેડ વિના ચાર્જે સેવા ચાલુ છે. એટલે જેથી કોઈને અહીંયા રોકાવું હોય તો ગમે ત્યારે રોકાઈ શકે. અને કાયમી ડેઈલી દરવાજો ખુલ્લો જાય છે ગમે ત્યારે રોકાઈ શકે. અગાઉ આઈના કઈ મોબાઈલ નંબર કે એવું કઈ 97 265 53 069. એટલે આમાં આવીને કદાચ જેમ કે વધારે માણસો આવતા હોય તો આમાં કોલ કરીને કહી શકે ને. એ મેં જો બારે બોર્ડ છે ને થઈ ગઈ બોર્ડ હા હા એ મેં લીધો રાખતો છે નકર નહીં લઈ લઉં આ નંબર મૂકેલો છે. રેડ હાલો બેસો બેસો હવે ફટાફટ મોડું થઈ ગયું. હાલો 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 ફટાફટ. हाय फ्रेंड्स हम यहाँ से निकल रहे हैं. તો હાલો હવે આપણે અહીંથી સીધા પહેલા નાગેશ્વર જાશી અને ત્યાંથી પછી આપણે બેટ દ્વારકા નીકળશી. તો ચાલો હવે આપણે સીધા હવે નાગેશ્વર મળી. એક જગ્યાએ રસ્તામાં છે એક જગ્યાએ ચરખલા પહેલા જોવો તમે ત્યાંનું લોકેશન આમ ફ્લેમિંગો. આપણે મંદિરમાં છીએ જોઈ શકો તમે મંદિરમાં અંદર આમ નથી પણ અહીંયા તમે લઈ શકો જુઓ તમે મંદિરનો અંદરનો વ્યૂ છે. આ છે નાગેશ્વર મંદિર અને બારે છે શિવજીનું સ્ટેચ્યુ છે તમને એ પણ હું હમણાં બતાવું ત્યાં. ચલો આપણે અહીંયા સ્ટેચ્યુ તરફ જઈએ આગળ. આપણે મંદિરની આ બહાર આવી ગયા. મંદિર બહારનો એરિયા છે. કાનો આવે છે. તો આ સ્ટેચ્યુ છે જયશંકર ભગવાનનું દેખાય. આ બધા આયલા આવે. હવે અમે અહીંથી નીકળી છીએ બેટ દ્વારકા માટે. પેલા રસ્તામાં એક ગોપી તળાવ કરીને જગ્યા છે તો ત્યાં જતા આવશે. એના મંદિરનો વ્યૂ. હા એનો મંદિરનો વ્યૂ છે જોઈ શકો તમે. તડકાના અત્યારે નારિયેલ પાણી પીવા આવી ગયા અહીંયા. નારિયેલ કાપે.
70 રૂપિયા. તો આપણે અહીંયા આવી ગયા અહીંયા ગોપી તળાવ. તમે જોઈ શકો આ ગોપી તળાવની જગ્યા છે. જો આ. આપણા તળાવ તરફ જવાનો રસ્તો હે. અહીંયા ગોપીઓ નાવા આવતી જે તે સમયમાં. અહીંયા જે ઓલા વસ્ત્ર ચોર્યા હતા કૃષ્ણ ભગવાન આ ઈ જગ્યા છે. તો અહીંયા બધા આ ખાણીપીણી માટે આખું બજાર જેવું છે. માર્કેટ બધું જમવા માટેની જ છે સ્પેશિયલી. જો આ બધી ખાણીપીણીની બજાર છે. અને આ જો ગોપી તળાવ કુમાર મુખ્ય દ્વાર આ બાજુ બતાવે. આમાં ડાયરેક્ટ ત્યાંથી તળાવે જવાય. હા ગોપી તળાવ મંદિરનું જો ગેટ. बैल काका का घर बैल तोड़े जंगल ये बकवास बैल काका આ મંદિરનું એન્ટ્રન્સ છે, પ્રવેશ દ્વાર. હાલો. અરે વાહ વાહ, જો તમારા માટે મસ્ત છે. ગોપીનાથજી મંદિર અંદર છે. અંદર ફોટોગ્રાફીની મનાઈ છે. આ તળાવનો વ્યૂ છે, જ્યાં તળાવથી જોઈ શકો છો. આ ગોપી તળાવ. તો આ ગોપી તળાવનો વ્યૂ છે. માછલીને આ મમરા નાખ્યા હોય.
તો આ ગોપી તળાવ હતું અને હવે આપણે અહીંથી જાસી બેટ દ્વારકા. અહીંથી બેટ દ્વારકા 30-40 કિલોમીટર જેવું બતાવે છે. આ ગોપી તળાવનું બધું. તો આપણે અહીંયા સુદર્શન બ્રિજ ઉપર આવી ગયા. એટલો મસ્ત ઠંડો પવન આવે છે અને અહીંયા સ્પીકર ગોઠવેલા છે. મસ્ત અહીંયા ફ્લૂટ વાગ્યા રાખે. જો વાંસળી સંભળાશે કદાચ તમે. અમારે દ્વારકા ધજા હતી એટલે અમે પછી બેટ દ્વારકા મંદિરે દર્શન કરવા નહોતા ગયા. અમે સીધા ત્યાંથી દ્વારકા માટે નીકળી ગયા હતા. જો મસ્ત ઠંડી ઠંડી છાસ. હા ભાઈ છાસ લઈને આવ્યા. મસ્ત ઠંડી ઠંડી છાસ. જો મલક કેનું વાડે દીકા બાપાને ધંધો લાગે ને. તો આપણે છે ને અહીંયા દ્વારકાધીશ મંદિર પાસે પહોંચી ગયા. હવે ત્યાં છે ને સૌથી નજીકનું પાર્કિંગ હોય ને મંદિરની, તો એ કોઈ પણને પૂછવાનું ત્યાં ગામમાં આવીને કે શમશાનની બાજુમાં કયું છે. આ જે દેખાય ને આ શમશાનનો ગેટ છે અને અહીંથી પાછળ જ આ ગોમતી ઘાટ આવી ગયો અને ત્યાંથી 2 જ મિનિટમાં આપણે મંદિરે પહોંચી શકીએ એટલા જ ડિસ્ટન્સે છે. એટલે ગમે ત્યારે તમારે જો મેઇન ગેટેથી આવો તો તમારે 1 કિલોમીટર જેવું ચાલીને આવવું પડે અને અહીંયા તમને 2 જ મિનિટમાં સામે મંદિરના એન્ટ્રન્સમાં પહોંચી જાવ એટલું જ ડિસ્ટન્સ છે. એટલે આ પાર્કિંગ શમશાનની બાજુમાં એક્ઝેક્ટ આ બતાવો તો આમાં આ બતાવો તો આ પાર્કિંગ 30 રૂપિયા ટિકિટ લે છે ગાડીનો. અને બીજું ખાસ કરીને કે મોબાઈલ કેમેરા વોલેટ એ અંદર મંદિરમાં એલાઉડ નથી કરતા. એટલે તમે જ્યારે અહીંયા આવો તો ગાડીમાં જ ત્યાં તમારે રાખી દેવાના અથવા ત્યાં મંદિરમાં તમે જાશો તો ત્યાં તમારે લોકરમાં રાખવા પડશે. એટલે તમે જે કંઈ લઈને આવ્યા તો અમે પણ અહીંયા જ કેમેરો રાખીને ગયા હતા, દર્શન કરીને આવ્યા. એટલે તમારે ગમે ત્યારે આવવું હોય તો કેમેરો કે મોબાઈલ અંદર એલાઉડ કરતા નથી, તો એ પ્રમાણે તમારે વ્યવસ્થા કરી લેવી. તો આપણે અહીંયા આજે શિવરાજપુર બીચે આવી ગયા અને આ અહીંનું બીચનું પાર્કિંગ છે અને અહીંયા આ ને ટિકિટ બારી. આ ટિકિટ બારી જો અહીંયા 30 રૂપિયા. 12 વર્ષથી ઉપરની ઉંમર હોય ને તો 30 રૂપિયાની ટિકિટ છે. આપણે ટિકિટ લઈને અહીંયા અંદર આવી ગયા. જોઈ શકીએ અહીંયા લોકેશન તમે બધું. આગળ આ રહ્યું ને લાવ ચાલુ કોથરી. જો બીચ ઉપર કેટલી ગ્રીનરી એકવાર.
હા અહીંયા બધી સુવિધા પણ છે. લેડીઝ ટોયલેટ છે, જેન્ટ્સ ટોયલેટ છે, ચેન્જિંગ રૂમ છે, નાહવા માટે બધું અહીંયા સેફ્ટી વાઇઝ બધું છે. અને ત્યાં શું કે બહુ પાણી નથી કે આમ ડૂબી શકે, અને લાઈફ ગાર્ડની એ બધાય છે. તમને હમણાં ત્યાંનો વ્યૂ બતાવું. જુઓ